स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત આપણે પેપર ક્રમાંક 3 વિભાગ 1 એકમ ક્રમાંક 3 ભાગ 4 જોઈશું. અગાઉના ભાગમાં આપણે મિન્ટો માર્લે 1909ના સુધારાઓને વિસ્તૃત રીતે ચર્ચ્યા. આપણે જોયું કે 1909માં લોર્ડ મિન્ટો અને સેક્રેટરી ઓફ સ્ટેટ જે માર્લે હતા તેમને બંનેવે ભેગા થઈને જે અધિનિયમ લાવ્યા એની મુખ્ય જોગવાઈઓ શું હતી, એના કારણો શું હતા, એની આવશ્યકતા અને એની અસર અને અગત્યતા જોઈ. આપણે જોયું કે કઈ રીતે એ 1909ના જે સુધારાઓ છે તે આગળ જતા બંધારણ અને સ્વતંત્રતાના કાયદાઓ ઘડવામાં મદદરૂપ થયા, એક સીમાચિહ્ન તરીકે થયા, પણ ભારતીયો સાથે ફરી એકવાર છેતરપિંડી થઈ અને ભારતીયો નિરાશ થયા. કારણ કે આ કાયદાઓ થકી જે રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અધિનિયમોને, સુધારાઓને, કે ભારતીયોને સહભાગીદારીતા આપશે, એની બદલે ભારતીય અને ભારત દેશને વિભાજિત કરવાની જે કડવી નીતિ હતી તે સામે આવી. લોકોને ખ્યાલ આવી ગયો કે બંગાળના વિભાજન પછી અને હિન્દુ અને મુસ્લિમને ધર્મને આધારે અલગ અલગ વિભાજન કરી અને એમને સેપરેટ ઇલેક્ટોરેટ આપી સહભાગીદારીતામાં અસમાનતાઓ ઊભી કરવામાં આવી. એની સાથે જ જે ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા લોકોને, જે આપણા પૂજનીય સ્વતંત્ર સેનાની હતા, એમને પરિષદમાં, કારોબારીમાં બધી જગ્યા મળી, પણ ખૂબ જ મર્યાદિત સવાલો પૂછવાના અધિકારો આપવામાં આવ્યા. આને લીધે કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને અન્ય સ્વતંત્ર સંગ્રામના જોડાયેલ લોકો અને સંસ્થાનો સમજી ગયા કે અંગ્રેજોની નીતિ એ ભાગલા પાડોને રાજ કરવાની છે, નહીં કે ભારતીયોના હિતમાં વિચારવાની. આ જ બાબતે આપણે એને સાતત્ય જોતા જોતા અને સમાંતરે અમુક જે બાબતો થઈ તેને પણ આ ભાગમાં જોઈશું કે જે માળખાઓની અને ખાતાઓની પુનર્રચના કરવામાં આવી. તો એક બાજુ 1909નો જે સુધારો આવ્યો, હવે આપણે ફરીથી પાછળ જઈએ અને એક જે પુનર્રચનાઓ 1858, 1861, 1892 અને પછી 1909, તો આ બધા જ જે વહીવટી સુધારાઓ આવ્યા, માળખાઓમાં સુધારા આવ્યા, ખાતાકીય સુધારા આવ્યા, પુનર્રચનાઓ થઈ, એનું મહત્વ એ છે કે દર વખતે જે તે પરિસ્થિતિ, જે તે પ્રાંત અને ભારત આખાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ બધા જ સુધારા વધારા કરવામાં આવતા, અને આ બધા જ સુધારા વધારા પાછળનું એકમાત્ર કારણ હતું કે વહીવટી તંત્ર મજબૂત થાય, અંગ્રેજોની પકડ વહીવટ થકી રાજકીય બાબતે અને સ્વતંત્રતા ભારતની જે માંગ હતી, ભારતીયોની જે માંગ હતી, તેને નિયંત્રણમાં રાખી શકાય. અને આ માટે લગભગ 1858થી લઈ સતત અલગ અલગ કાયદાઓ, અધિનિયમ, ધારાઓ થકી ઘણી બધી વખત ખાતાઓની, માળખાઓની પુનર્રચના કરવામાં આવી. અને આ બધી જ પુનર્રચનાઓ અને પુનર્સંગઠન પાછળ જે કારણો હતા, બાહ્ય રીતે ભારતીયોને કહેવામાં આવતું કે વધારે સારી રીતે વહીવટી પ્રક્રિયા આચરી શકાય, સુયોજન સાથે કામ કરી શકાય, એની માટે આ બધા સુધારા વધારાઓ થઈ રહ્યા છે. પણ ખરેખર તો એનો જે આશ્રય હતો એ હતો કે સતત ફેરબદલ કરવાથી આપણું નિયંત્રણ અને આપણું નિરીક્ષણ સૂક્ષ્મ બાબતોને, ખાસ કરીને ભારતની ચળવળની જે માંગ હતી, સ્વતંત્ર સંગ્રામની જે લડત હતી, એની ઉપર ધ્યાન રહે અને ક્યારે પણ હથિયાર અથવા તો હથિયારો સાથે હુમલો કરી અંગ્રેજો ઉપર હુમલો કરી અને એમની પાસેથી સત્તા ન છીનવાઈ લે, એ ભયથી આ બધા સુધારાઓ થતા. તો આપણે થોડા પાછળ જઈ અને આ ખાતાઓની પુનર્રચનાઓને સમજશું, જેની અસર 1909 અને 1919 જે આગળના ભાગમાં આપણે જોઈશું, ચેમ્સફોર્ડ ને મોન્ટેગ્યુના સુધારાઓને, એની અસર, આ બાબતોની અસર આ બે ઉપર પડી, એ આપણને અત્યારે આ એકમથી
આ ભાગથી જણાશે. તો માળખાઓ અને ખાતાની પુનર્રચના કરવામાં આવી. હવે ખાતાકીય કામગીરી સરળતાથી ચાલે તે માટે નવા ખાતાઓની રચના કરવામાં આવી. સ્વાભાવિક છે કે ત્યારે સૈન્ય વધતું જતું હતું. બીજું, આપણે જોયું કે 1858, 61, 92 અને 1909માં જે કોઈ ધારાઓ આવી, જે કોઈ પુનર્રચનાઓ થઈ, એમાં કેન્દ્રથી લઈને પ્રાંતીય અને સ્થાનિક કક્ષા સુધી નિયંત્રણ રહે એ માટે વિકેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીયકરણ સાથે ખાતાઓની માળખાઓની પુનર્રચના કરવામાં આવી. જેમ જેમ સરકાર સમવાયી માળખાની દિશામાં આગળ વધી રહી હતી તેમ તેમ સરકારી તંત્ર બદલાતા જતા માળખાઓ અને બંધારણીય સુધારાના પ્રતિબિંબ આમાંથી ક્યાંય દેખાતા હતા. તે સાથે ખાતાકીય સંગઠન માત્ર વહીવટને સરળ બનાવવા માટે નહીં, પરંતુ સાથે સાથે એ વહીવટની પ્રક્રિયાને સુયોજિત અને સુચારુ રૂપે આગળ આદરી શકાય તેની માટે બનાવવામાં આવી હતી અને એના સંચાલનમાં કરકસર આપણને જોવા મળતી હતી. મિત્રો, શરૂઆતમાં વહીવટી તંત્રમાં બે વિશાળ વિભાગોમાં આપણે જોયું કે આપણે અગાઉનો એકમ બી જોયું કે જ્યાં 1757 થી 1858 અને જે બીજું એકમ છે 1858 થી 1919 જે આ એકમ છે, તેમાં આ સાતત્ય છે કે કઈ રીતે અલગ અલગ વખતે અલગ અલગ અધિનિયમો દ્વારા જે માળખાકીય અને વહીવટી સુધારો કરવામાં આવ્યા. તો ત્યારે સૌથી પહેલા એક કેન્દ્રીકૃત ખાતાઓ હતા, જ્યારે ગવર્નર જનરલ્સ, ત્યારબાદ પછી વાઇસરોય, એમ કરી ધીમે 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 વિકેન્દ્રીકરણ વધતું ગયું. તો પહેલા કેન્દ્રીકૃત વહીવટ હતો. અલગ અલગ સુધારાઓ થકી એને 2 અને 3 એટલે કે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક કક્ષાએ વિભાજિત કરવામાં આવ્યો. આના લીધે દરેક ખાતાની પુનર્રચના કરવામાં આવી. તો આ જે મોટી બાબત છે, આ બધા જ 1858 થી લઈને 1909ના જે બધા જ કાયદાઓ આવ્યા, એમાં જે મોટા ફેરબદલ આવ્યા તે આ હતા કે સૌથી પહેલા અહીંયા વાઇસરોય આવ્યા, જ્યાં ગવર્નર જનરલ્સ હતા, અને વાઇસરોયથી પછી ગવર્નર જનરલ્સ, પછી સિવિલ સેવાઓ, સનદી સેવા જે આપણે આગળ જોશું, એના થકી ક્ષેત્રીય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ નિયંત્રણ રાખવામાં આવ્યું. તો આપણે ખાલી એ જલ્દીથી પુનરાવર્તન જોઈ લઈએ કે ભાઈ 1843માં વહીવટી તંત્રને લશ્કરી, વિદેશ, ગૃહ, નાણાં એમ 4 ખાતામાં વહેંચવામાં આવ્યું હતું. ગૃહ ખાતું કાયદા ઘડવાનું કાર્ય પણ સંભાળતું હતું. સિંચાઈ, રેલવે જે એ લોકોની આવશ્યકતા હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જવું અને બ્રિટિશ શાસનનું આવું, તો એની સાથે સાથે રેલવે પણ અને સિંચાઈ, કારણ કે જો સિંચાઈ હશે તો ભારતે એ વખતે જે એગ્રીકલ્ચર છે, આપણી જે કૃષિ છે, તે કુદરતને, વરસાદને આધારિત હતી, તો એને પાણી મળી રહે જેથી ઉત્પાદન વધે. એ ઉત્પાદનને પાછું નજીકના બંદરો થકી આગળ લઈ જવા માટે રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી ઉત્પાદન અને ઉત્પાદકોને ફટાફટ નજીકના બંદરે લઈ જવાય અને ત્યાંથી યુરોપના માર્કેટોમાં વેચી અને બ્રિટિશ કે અંગ્રેજો જે છે તે નફો લઈ શકે. સમય જતાં ત્રણેય મુખ્ય ખાતાઓની રચના કરવામાં આવી. ધારાકીય ખાતું, ગૃહ ખાતું ધારાકીય કાર્ય સંભાળી લેતું. તો ઘણા બધા ફેરફાર સતતો ચાલતા. કોઈ વાર આ ગૃહ ખાતું છે માત્ર કાયદું ઘડે, પછી એમાંથી પાછું ન્યાયનું અલગ ખાતું ઘડવામાં આવે, એને પાછું પુનર્ગઠિત કરવામાં આવે, એમાં દીવાની અને ફોજદારી ગુના એમ 2 છૂટા કરવામાં આવે, જે આપણે અગાઉના એકમમાં જોઈ ચૂક્યા છીએ. પણ આ જે ફેરફારો સતત છે એની પાછળનો હેતુ જે છે એ આપણને વધારે સ્પષ્ટ હોવો જોઈએ. તો આ જ સમયમાં ખાતાકીય જવાબદારીઓના સિદ્ધાંતના વિક્રમ લોર્ડ ડેલહાઉસી જે છે, એમને ઘણી બધી વહીવટી ને ખાતાકીય પેલા કર્યા. આપણે જે 1861ના ધારાકીય સુધારાઓ જોયા, એનો પણ અસર જે છે એ આગળ જતા 1909 અને 1919માં આપણને જોવા મળશે. કામની વહેંચણી બાબતે ચોક્કસતા અને નોંધ કરવાની પદ્ધતિ, નોટિંગ્સ, ડ્રાફ્ટ જે લેખિત બાબતો હતી એને વધારે ચુસ્ત કરવામાં આવી. અને 1892 પહેલા 1882માંથી એક સરખી ફાઇલ પદ્ધતિ
દાખલ કરવામાં આવી, જેથી આ લોર્ડ કર્ઝને એમાં મહત્વનો ભાગ બન્યો કે એક જ પ્રકારનું ફાઇલ પદ્ધતિ, નોંધણીની પદ્ધતિ દરેક કક્ષાએ હોવાથી એક સૂત્રતા જળવાશે, જેથી આપણને સ્થાનિક પ્રાંતીય કક્ષાથી યોગ્ય માહિતી સમયસર પદ્ધતિબદ્ધ આપણને ઉપર સુધી મળે, તો તે વાઇસરોય, સેક્રેટરી ઓફ સ્ટેટ કે ગવર્નર જનરલ ચોક્કસ સમયમાં નિર્ણય લઈ શકે. આમ આ બધા ખાતાકીય રચનાઓ અને પુનર્રચનાઓ કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય માહિતી એકઠી કરવી, માહિતીમાં યુનિફોર્મિટી, એક સૂત્રતા લાવવી અને એને ટાઈમ બાઉન્ડ, સમય મર્યાદામાં જો આપણને એ માહિતી મળે તો એની ઉપર નિર્ણય લઈ શકાય. એ હેતુથી આખી વહીવટી પ્રક્રિયાને છે તે ઝડપી બનાવવા માટે, પ્રાસંગિક, રેલેવન્ટ બનાવવા માટે એ વખતેની જે વહીવટી ડિમાન્ડ હતી, અંગ્રેજોની જરૂરિયાત હતી, તે એ લોકોને તો નિયંત્રણ અને નિરીક્ષણ કરવું હતું, એમને પૂરેપૂરું, એમને વધારે રાજ કરવું હતું. એની માટે એ લોકોએ આ સુધારા વધારા કરતા એમના જે ઉદ્દેશો હતા તે સ્પષ્ટ હતા. અને આ જ રીતે અંગ્રેજી યુવાનોને નોંધ લખનાર તરીકે કારકિર્દીની શરૂઆત કરવા મળતી. આમાં પણ ભારતીયો સાથે આપણે અગાઉના એકમમાં પણ જોયા, અગાઉના ભાગમાં બી જોયા કે ભારતીયોને અમુક હોદ્દા આપવામાં જ ન આવતા. ઘણા સમય બાદ 1919 બાદ ભારતીયોને સનદી સેવામાં તક મળવાથી, અધરવાઇઝ સામાન્ય રીતે અંગ્રેજી યુવાનો જ તે સ્થાનિક કક્ષાએ કલેક્ટર, મેજિસ્ટ્રેટ, જજ આ બધા હોદ્દાઓ ઉપર માત્ર ને માત્ર અંગ્રેજી અધિકારી અને અંગ્રેજી નાગરિકો જ હતા. આમાં પણ કરાર અને બિનકરાર લોકો હતા. તો એક હતા કરારબદ્ધ નોકરો અને બીજા હતા બિનકરારવાળા કર્મચારીઓ. આ લોકોને પણ ઘણી જ અસલામતી અને અસમાનતાઓનો સામનો કરવો પડતો હતો. આમ છતાં પણ સમય જતાં બંને વચ્ચે સનદી સેવાના પુનર્રચના અને સુધારાઓ અંતર્ગત આનો તફાવત ઓછો કરવામાં આવ્યો, કારણ કે ફરીથી ભારતીયની જે સ્વતંત્રતા સંગ્રામની ચળવળ હતી તે વધતી હતી અને એને લીધે એમને સહભાગીદારીતા આપવી પડી. સનદી સેવામાં મુખ્ય જે સુધારાઓ થયા તે એક તો વયને લઈને થયા. 74માં લોર્ડ સેલ્સબરીએ ભારતીયોની વય મર્યાદા 19 અને નિમ્ન આયુ 17 વર્ષ કરી નાખી. આ પગલાથી ભારતીયોને ઉમેદવારી ભરવા માટેની એક તક આપવામાં આવી. હવે આ 1874ની વાત છે. 1919 સુધી પૂરેપૂરી રીતે ભારતીય સનદી, એ વખતેની અંગ્રેજી સનદી સેવાઓમાં ભારતીયોને સહભાગીદારીતા કે નોકરી આપવામાં કે સમાન તકો આપવામાં આવતી નહોતી. આપણને થર્ડ ક્લાસ સિટીઝન તરીકે જેમ એ લોકો ટ્રીટ કરતા, એવી જ રીતે આમાં પણ આપણને એ રીતનો ભેદભાવ જોવામાં મળતો સનદી સેવાઓમાં. કારોબારી અને ન્યાય વિષયક શાખાઓ સેવા વચ્ચે વિભાજનની તરફેણ કરવામાં આવી અને સર કેમ્પબેલે બઢતી માટેની સમાંતર યોજના પદ્ધતિ અમલ મૂકવા માટેનો પ્રસ્તાવ મૂક્યો, અમલમાં મૂકી અને એમ ધીરે ધીરે ભારતીયોની સનદી સેવામાં સ્વીકૃતિ વધી અને આમ ભારતીય નાગરિકોને અને ભારતીયોને ધીમે અલગ અલગ હોદ્દાઓ અને અલગ અલગ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા. અને આમ લી પંચ પછી 1924માં, એટલે કે 1909 અને 1919ના ચેમ્સફોર્ડ અને મોન્ટેગ્યુના સુધારા પછી લી પંચે એવું કહ્યું, આ જે લી છે તે વ્યક્તિનું નામ છે અને એમની પંચ દ્વારા જે ભલામણ કરવામાં આવી કે સમય જતાં આ બાબતે સનદી સેવાનું ભારતીયકરણ કરવાનું આવશ્યક બનશે, જેથી આપણે એ લોકો સાથે વધારે સારી રીતે જોડાઈ શકીએ અને આપણા જે અધિકારીઓ અને નાગરિકો અહીંયા ઓછા છે, તો એની જે માનવબળની આપણને જરૂર છે એની પૂર્તતા ભારતીયોને સનદી સેવામાં સામેલ કરવાથી થશે. અને આમ સનદી સેવા થકી, સંગઠનની પુનર્રચનાઓ થકી એ લોકોએ ભારતીયોને સહભાગીદારીતા આપી અને પોતાનો જે હેતુ હતો તે સર કર્યો.
તો મિત્રો, આ સાથે અહીંયા આપણે 1909ના માર્લે મિન્ટો સુધારાઓ તેમજ એની સમાંતર સનદી સેવા અને ખાતાઓની જે પુનર્રચના થઈ એને સમાંતરે જોઈ આપણે એ સમજણ મેળવી કે કઈ રીતે બ્રિટિશ અથવા તો અંગ્રેજી સરકાર પાસે જેમ જેમ પડકારો આવતા ગયા તેમ તેમ એ લોકો ખૂબ જ સારી રીતે અને ત્વરિત રીતે સુધારાઓથી પોતાના વહીવટને સુદૃઢ અને સુચારુ બનાવવાના પ્રયત્નો કરતા ગયા અને આમને આમ 1947 સુધી એ લોકોએ ભારત ઉપર આગળ રાજ કર્યું. આગલા ભાગમાં આપણે જોશું કે 1919નો મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ સુધારાની મુખ્ય જોગવાઈ શું છે અને કઈ રીતે એને એક 1935 અને 1947ના જે સ્વતંત્રતાની સંગ્રામ છે ને બંધારણ છે એને કાયદેસરતા આપી, વહીવટી બાબતો થકી એને અધિકૃતતા આપી, લેજિટિમસી મળી અને કઈ કઈ બાબતો એમાં આગળ લઈ જવામાં આવી. તો આ એકમને આપણે અહીંયા વિરામ આપીશું. નવા એકમને નવા ભાગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું અભિવાદન કરું છું. સ્વસ્થ રહો. જય ભારત, જય ગુજરાત. स्वाध्यायः